ક્યાંની ગાડી? પોરબંદરની. ક્યાંથી આવી? જામનગર. ક્યાં જાઓ છો? ભાવનગર. જવા દો, જવા દો. ચલો બસ ડ્રાઈવર જવા દો. ચલો. સાહેબ, ઇકબાલ, આપણા નિયમનો ભંગ કરીને તું ઘેર શું કામ આવ્યો? એ સિવાય બીજો કોઈ રસ્તો નહોતો ટાઈગર સાહેબ. 15 લાખ રૂપિયાની ચાંદીથી ભરેલી આપણી ટ્રક અને આપણા કેટલાક માણસોને કસ્ટમ વાળાએ પકડી લીધા છે. શું? ટાઈગરની ટ્રક પર હાથ નાખવાની હિંમત કોણે કરી? એ ઓફિસરનું નામ છે શિવપ્રસાદ શર્મા. તો જા. શિવપ્રસાદ શર્મા. કેમ છો ઘરવાળી? કેટલું બધું મોડું કર્યું. ક્યાં ખોવાઈ ગયા હતા? અરે હું કઈ નાનો કિકલો થોડો છું કે ખોવાઈ જવાનો હતો. મશ્કરી છોડો. અહીં મૂંઝવણનું મારું મન આખી રાત ફફડી રહ્યું હતું અને તમને મજાક સૂજે છે. ક્યાં હતા આખી રાત? અરે ભાઈ, ગઈકાલે રાત્રે દાણચોરીના માલ સાથે ટાઈગરની ટ્રકને મેં પકડી, એટલે એનો માલ કસ્ટમ ખાતામાં જમા કરાવવાને કાગળિયા બનાવવામાં આખી રાત નીકળી ગઈ. હાય હાય, ટાઈગરની ટ્રક તમે શીત પકડી? એ તો બહુ ખતરનાક દાણચોર છે. અરે સુભદ્રા, ખતરાની ખીણ ઓળંગીને સામે પાર જવું એ તો કસ્ટમ ખાતાનું કામ છે. લો, જાગી ગયા કુંવર. બાપુ, અરે મારી દીકરી નમ્રતા આવી ગઈ ને બેટા. શું ખબર? બાપુ, મારી પીપરમેન્ટ લાવ્યા? પીપરમીટ? લે ભાઈ, પીપરમીટ તો અરે લઈ આવો છે મારી દીકરી માટે. જો તો ખરી કેટલી બધી છે. હે સંજય ક્યાં? સંજય એ બહાર ફરવા ગયો છે, રમવા ગયો છે. અરે ભાઈ, ગઈકાલે એની સ્કૂલના ટીચર મને મળ્યા ને કહેતા હતા કે ભણવાના ટાઈમે બહાર રખડ્યા કરે છે. મને એના લક્ષણ બહુ સારા દેખાતા નથી. હવે છોકરો છે, સુધરી જશે. એ બાપભાઈ, એક બંડલ 30 નંબરનું ને 5 રૂપિયા ઢીલા કરો, ઢીલા. એના 5 રૂપિયા? શેના? કેમ? તમારો ગડબડિયો માલ શિવપુર પહોંચાડ્યો એના? એના બહુથી બહુ 2 રૂપિયા થાય, 5 રૂપિયા નહીં. જાજી રકચક કર્યા વિના 5 રૂપિયા ઢીલા કરો, ઢીલા. ખબર નથી હું કસ્ટમ ઓફિસરનો દીકરો છું? કોઈક દી જો માલ પકડાવી દઈશ ને તો જોવા જેવી થશે, જોવા જેવી. ઠીક છે. આલે 5 રૂપિયા તાલા. આ વાત થઈ ને શેઠ? આવારા હું. આજે તો વેળાસર આવી જશો ને? આલો. અરે ભાઈ, અમે તો ઘરે આવા વેળાસર નીકળીએ, પણ અમારું કામ જ એવું છે કે એવી વેળા આવી પડે કે અમારે બીજે ભાગવું જ પડે. એ નમ્રતા સ્કૂલે ગઈ? અચ્છા, અને સંજય પણ? હા, ગઈકાલે મેં એને બહુ ધમકાવ્યો કે જરા ભણવામાં ધ્યાન રાખે. જાઉં સુભદ્રા. હા. ઓકે અમરકુમાર, બાય. ચાલો હવે, બહુ થયું. આવજો કરો, આવજો કરો, બાય. આવજો. હા, કોણ છો તમે? છોડો.
ટાઈગરના માણસોને છોડી મૂક્યા? હા, કોના હુકમથી? હેડક્વાર્ટર્સના હુકમથી. કારણ કે તમે જે માણસો પકડેલા એ ટાઈગરના નહીં, પરંતુ હીરાલાલ શિપિંગ કંપનીના નિર્દોષ નાવિકો હતા. હા, તમે શું કર્યું સાહેબ? હું તમને ખાતરીપૂર્વક કહું છું કે એ માણસો ટાઈગરના હતા. અરે, એ લોકોને છોડી મૂકતા પહેલા તમારે મને પૂછવું તો હતું. એટલે તમે મારા ઉપરી છો કે હું તમારો ઉપરી છું? સોરી. હું તમને કાંઈ જ કહેવા બંધાયેલો નથી, અને તમે જે વગર વિચાર્યું પગલું ભર્યું છે એ માટે તમારી બદલી નવલખી બંદરે કરવામાં આવે છે. સાહેબ, સાચને આંચ નથી આવતી એ તો સાંભળ્યું હતું, પણ લાચને પણ આંચ નથી આવતી એ તો આજે જ જાણ્યું. મિસ્ટર શર્મા, યુ કેન ગો નાઉ. છોડો, પૂછો, છોડો. 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 હેલો, વેરાવળ કસ્ટમ ઓફિસ. શિવપ્રસાદ શર્મા છે. હા જી, શિવપ્રસાદ બોલું છું, બોલો. બિલાડી જ્યારે ટાઈગરના પંજામાં નોર ભરાવા જાય છે ત્યારે એની શું હાલત થાય છે તમે જોઈ લીધું મિસ્ટર શિવપ્રસાદ? છોડી મૂકવા પડ્યા નહીં મારા માણસોને, અને બદલામાં થઈ ચૂકીને તમારી બદલી. અને આ પણ જો ઓછું પડતું હોય તો હવે તારા ઘરે જઈને જોઈ લે તારી પત્ની અને તારા દીકરાના શું હાલ થયા છે. નાલાયક, તે શું કર્યું મારી પત્નીને બાળકનું? એ તો તું તારી નજરે જઈને જ જોઈ લેજે. હું જ્યારે ભગવાનથી નથી ડરતો તો તારા જેવા સરકારી નોકરથી શું ડરવાનો હતો? હલો, 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 હલો. સુભદ્રા, સુભદ્રા. ચાલો સાહેબ, મારી પત્નીને બાળકનો પત્તો લાગ્યો? ના શર્મા સાહેબ, પણ અમારી પોલીસે અમદાવાદ હાઈવે પર એક ઝાડ સાથે ટકરાઈને સળગી ગયેલી મોટર જોઈ, અને એના કાટમાળમાંથી 3-4 નંબર પ્લેટો પણ મળી, એટલે એ દાણચોરોની જ મોટર હોવી જોઈએ. અમને લાગે છે કદાચ આપના બાળક અને પત્ની એ જ મોટરમાં હોવા જોઈએ અને સળગીને અકસ્માતમાં મરી ગયા હોય. હવે કેમ લાગે છે બેન? કેમ? શું થયું છે મને? હા, તમે તમે મને શા માટે પકડી છે? બેન, તમને પકડ્યા નથી. તમને ગંભીર અકસ્માતમાં ઈજા થઈ હતી અને તમે ખાડામાં પડી ગયા હતા હા, અને બેભાન થઈ ગયા હતા. અંતરિયાળ કોઈ મળ્યું નહીં એટલે કોને પૂછ્યું કે તમે કોણ છો? બેન, તમારું નામ શું છે? નામ? મારું નામ શું છે? મને કઈ યાદ નથી આવતું. બેન, તમે ક્યાં રહો છો? હું ક્યાં રહું છું? ક્યાં રહું છું હું? ક્યાં? ના, મને કઈ યાદ નથી આવતું. તમારા પતિનું નામ શું છે? પતિનું નામ શું છે? ના ના ના, મને કઈ યાદ નથી આવતું. કઈ યાદ નથી આવતું. કઈ યાદ નથી આવતું. કઈ યાદ નથી આવતું. ગભરાશો નહીં બેન. તમને તમારું નામ ઠેકાણું યાદ ના આવે ત્યાં સુધી આ ઘરને તમારા ભાઈનું ઘર સમજીને અહીં જ રહેજો. હા બેન,